ભુજથી મુસાફરો રિક્ષા મારફતે ખાવડા જતા માથાકૂટ થઈ। ભુજથી મુસાફરો રિક્ષા મારફતે ખાવડા જતા વેકરિયા રણ પાસે લક્ઝરી બસ ચાલકને રિક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થતા ભુજ રિક્ષા એસોસિએશનના મંત્રીએ સમગ્ર વિગત મીડિયા સમક્ષ જણાવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું રિક્ષા એસોસિએશનનો મંત્રી સુલેમાનભાઈ સુમરા। કાલે અમારા રિક્ષાવાળા ભાઈ જે ત્યાંથી પેસેન્જર ખાલી ખાવડા જતા હતા। ખાવડામાં રસ્તામાં એ લોકો કરી હતી લક્ઝરીવાળાએ પેસેન્જર ઉતારી લીધા, વેકરિયા રણ કરી હતી અને ભાડું એમને 500 રૂપિયા એના કરેથી ભાડું લઈ લીધું। એટલે અમે અત્યારે એની પાસે રજૂઆત કરવા આવ્યા લક્ઝરીવાળા પાસે કે પોતે બધાડી હાજર નથી ને અહીંયા આવીને ખોટી ફોનમાં વાતું કરે છે કે અમે આટલા વર્ષોથી હાલીએ છીએ તમને પટવામાં। અમે કીધું કે ભાઈ રિક્ષાને પણ હાલવાની કોઈ મનાઈ નથી ક્યાં એવી જાતની। એ કે તમને એ પટ્ટામાં રિક્ષાને પણ હાલવાની મનાઈ છે। એટલે ખાવડામાં એ ચાલશું ને અમે ચાલશું ને અમારા ટાઈમમાં તો કોઈ રિક્ષાવાળા નહીં આવવાની, ગમે એ હાલે એટલે મનાઈ કરે છે અમને। અમારી રજૂઆત છે, નહીં કરે તો અમે એસપી સાહેબને રજૂઆત કરશું લેખિત રજીસ્ટ્રેશનનો લેટર પર। જે ડ્રાઈવર હતા એના રૂપિયા પણ લઈ લેવામાં આવ્યા? હા, રિક્ષા ડ્રાઈવર પાસેથી 500 રૂપિયા લઈ લીધા। એટલે રિક્ષાને એવી કોઈ મનાઈ નથી, રિક્ષા ગમે ત્યાં જઈ શકે એવી કોઈ જાતની મનાઈ નહીં। રિક્ષાવાળો પણ ગમે ત્યાં જઈ શકે। પેસેન્જર મળે ને પેસેન્જર ભાડામાં જતો તો આ લોકો દાદાગીરી કરી ને પેસેન્જર ઉતારી લે છે। એક હાથે એક નહીં, એવા 10 જણા કરેથી અગાઉ બનાવ બનેલો છે એવી રીતે। બસના નંબર છે GJ 2712 છે, 2127 નંબરની ગાડી છે। અત્યારે જાણી આવતો નથી। અમારી ફોનથી વાત થઈ, ફોનમાં એ લોકો ધમકીઓ આપે છે કે ગાડી અમારે બહાર આપશું ને અહીંયાથી ભરશું। અમે કીધું એ કે તમને જ્યાં જાઓ અહીંયા જાઓ ને જ્યાં ફરિયાદ કરવી એ કરો। એટલે માટે અમે એસપી સાહેબને રિક્ષાના લેટર પેડ માટે રજૂઆત કરશું। મારું નામ ખત્રી સાદિક મૂસા છે। હું છકડો હલાવું છું સાહેબ। 10 રૂપિયા ભેગા કરું છું તો મને કાલ સવારી મળી ખાવડાની 10 જણા। તો હું 10 જણા લઈને 1000 રૂપિયામાં મૂકવા જતો હતો તો આ લક્ઝરીવાળા ચાંદની લખલ છે, આ લક્ઝરીવાળા મને આડી દઈને મને ધાકધમકી કરીને પેશિયર ઉતારી લીધા મારા કને। પેશિયરને ગારું દીધી। પેશિયરે કીધું ભાઈ અમે પેશિયર કરી છે, તો પેશિયર એમ કે પેશિયરને પણ ગારું દીધી। મારા કને 500 રૂપિયા જટી લીધા અને કે અમે હપ્તો દઈ છે, અમારી ગાડીઓ ખાલી છે। હપ્તો કોને હપ્તો આપી? એ કે પોલીસવાળાને અમે હપ્તો આપીએ છીએ। એ કે અમારી ગાડીઓ કે ખાલી પડીને તમે છકડા લઈને કે હાલે આવો સાહેબ, અમે ધંધો નહીં કરી નનકા માણસ। અમે નનકા માણસ અમે સાહેબ ધંધો ન કરીએ, આવી રીતના દાદાગીરી કરે છે, માથા ભારે માણસો છે, અમને ધંધો કરવા દે। આમ પેશિયર ઉતારીને અમને ધાકધમકી કરીને પૈસાને લૂંટી લે છે। તો હવે અમારે જાવો કે નનકા માણસ 10 રૂપિયા અમે ભેગા કરીએ છીએ। એ કે અમે હપ્તો દઈએ છીએ કે પોલીસવાળાને કહી દો, એસપીને કહી દો, DIGને ખપેને કહી દો કે આમાં કાંઈ નહીં થાય તમારાથી। હમણાં એના માટે અમે બધા ભેગા થયા છીએ। એસોસિએશનવાળા જનક મહારાજ છે, સુલેમાનભાઈ સુમરા છે, એ બધા અમે આવ્યા છીએ। તો એમને જાણ કરી તો અહીંયા આવ્યા તો અમને જેમ તેમ કાલે આવ્યા તો ભેગા નથી, આજે આવ્યા છીએ તો અમે બધા ભેગા થયા છીએ। રિક્ષાવાળા એસોસિએશનવાળા બધા સાહેબ બધા ભેગા છે અને ડ્રાઈવર છે નહીં, આમાં બીજા ડ્રાઈવરને હલાવી દીધું। ફોન માટે કોન્ટેક કરાય તો અમને ધમકી આપે છે, તમને જ્યાં જાવું હોય SP કને જાઓ, DSP કને જાઓ, અમને કાંઈ ફરક નહીં પડે। અમારા કને રેકોર્ડિંગ છે સાહેબ। અમારા રિક્ષાવાળાને ધમકી કરીને પૈસાને લૂંટી લે છે તો અમે નાનકા માણસ જાય ક્યાં પછી સાહેબ? અમે આ વેકરિયા રણ કને અમારી લક્ઝરી હોરન માર્યો, મને એમ કે સાહેબ આપણી ગાડી એ સાઈડમાં જતી તો મેં કીધું નડતી હશે તો સાઈડમાં લઈને મેં કીધું ભાઈ હાલે જાઓ। તો મને આડી રાખીને ભાઈ કે આમ છે ને તેમને ને પૈસા લૂંટી લીધા, પેશીને ગારું દીધી ને ઉતારી લીધા। આ બસનો રૂટ કયો છે ને? આ ભૂતથી ખાવડા, અહીંયા સુરમંદિરની બાજુમાં લક્ઝરી ઊભી છે। 9:45નો એનો ટાઈમ છે ઉપરવાનો। 11 વાગે મારા કને હું પેશિયર ઉતારી લીધા ધાકધમકી કરીને કે તમારે અહીંયા આવવાની મનાઈ છે। ભાઈ એમ કીધું પોલીસને અમે હપ્તા આપી છે? હા, એ કે અમે સાહેબ અમે એ જ કીધું મેં તમે હપ્તા દો છો એનાથી અમારે કોઈ નહીં, અમે તો પેશિયલ ભાડું છે, અમે લાઇનમાં કોઈ નથી હલાવતા ગાડી, પેશિયલ ભાડું છે કોઈ પણ। આ તો આ છે કાલ સવારે હોસ્પિટલવાળો બનાવ હોય તો આવી રીતના ધાકધમકી કરે ને પેશિયરને કાંઈ થઈ જાય એની જવાબદારી કોની?